તો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન। આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો સૌરાષ્ટ્ર દક્ષિણ બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ભૂક્કા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। નમસ્કાર મિત્રો, આજે તારીખ 5 જુલાઈ 2026 અને વાર થયો છે રવિવાર। જાણીશું મિત્રો આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં જાણીશું કે આજે કયા કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે, કયા વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, તમે જાણો છો કે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળ્યા છે। તો આજે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ છે। તો મિત્રો, ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે। આગામી 7 દિવસ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે। આજની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં 11મી જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, એટલે કે આગામી 7 દિવસ સુધી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે જે આપવામાં આવી છે। આ માટે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। આજે મિત્રો 5મી જુલાઈના રોજ 19 જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોના લોકોને સાવધાન રહેવાની જરૂર રહેશે, કારણ કે રાત્રિ દરમિયાન પણ આ ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની છે જે મિત્રો આગાહી આપવામાં આવી છે। આ સાથે રાજકોટ લાગુના વિસ્તારો છે જૂનાગઢ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આ સાથે આવતીકાલે 6 જુલાઈના રોજ પણ 19 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। સોમવારના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે જે આપી દેવામાં આવી છે। નવસારી લાગુના વિસ્તારોથી લઈને વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની છે જે આગાહી આપવામાં આવી છે, અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે એ મિત્રો આપી દેવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે। આ ઉપરાંતના મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીશું, જેમાં જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈને રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। આ બાજુ મિત્રો આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી છે જે મિત્રો આપી દેવામાં આવી છે, જેમાં રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળવાનો છે, એટલે કે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો 6 અને 7 જુલાઈ દરમિયાન દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લુણાવાડા સહિતના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે જે રહેલી છે। તો વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં પણ વરસાદનું જોર વધી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાંની અંદર ભારેથી અતિ ભારે વરસાદની છે જે આગાહી આપી દેવામાં આવી છે। બંગાળની ખાડીની અંદર પણ મિત્રો સિસ્ટમ બનવાની છે, અને સિસ્ટમના લઈને ગુજરાતની અંદર તેની અસરો વર્તાતી જોવા મળવાની છે। ઘણા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં વધુમાં જાણીએ તો બંગાળની ખાડીમાં 8 જુલાઈની આસપાસ નવી વરસાદની સિસ્ટમ સર્જાય તેવી શક્યતાઓ છે, અને જેના કારણે 10થી લઈને 17 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે, એટલે કે આ ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને નદી નાળા છલકાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવે તે મિત્રો લાઈવ મેપના માધ્યમથી અને વેધર મોડલ દ્વારા શું દર્શાવવામાં આવી રહ્યું છે તેના ઉપર પણ એક નજર કરીશું, જેમાં મિત્રો તમે અત્યારે હાલ જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ સેવાઈ રહી છે।
જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે પોરબંદર લાગુના વિસ્તારોથી લઈને માધવપુર, ઉપલેટા, જેતપુર લાગુના વિસ્તારોથી લઈને અમરેલી, ધારી લાગુના વિસ્તારો છે, જૂનાગઢ લાગુના વિસ્તારો, પાલિતાણા, ભાવનગર તેના આસપાસના વિસ્તારો છે, બોટાદ લાગુના વિસ્તારો છે, રાજકોટ, ખાંભલિયા લાગુના વિસ્તારોથી લઈને કાલાવાડ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે મહુવા લાગુના વિસ્તારોથી લઈને રાજુલા લાગુના વિસ્તારો છે, ખાંભા લાગુના વિસ્તારો, ઉના લાગુના વિસ્તારો છે, કોડીનાર, વેરાવળ લાગુના વિસ્તારો, આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। સાથે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે। સુરત લાગુના વિસ્તારો છે, વ્યારા લાગુના વિસ્તારોથી લઈને નવસારી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। વલોડ લાગુના વિસ્તારો છે, માંડવી લાગુના વિસ્તારો, આ સાથે નવાપુર લાગુના વિસ્તારો છે, આહવા ડાંગ લાગુના વિસ્તારો, ચીખલી લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે વધુમાં જાણીએ તો મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની માહોલ જોવા મળી શકે છે। જેમાં જાણીએ તો ઘણા ભાગોની અંદર મિત્રો આ ભાગોની અંદર પણ વરસાદી માહોલ છે એ યથાવત જોવા મળવાનો છે। અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગાંધીનગર, વિરગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। અત્યારે હાલ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, બફારો પણ જોવા મળ્યો છે। આ સાથે વધુમાં જાણીએ તો કઠલાલ, કપડવંજ, બાયડ લાગુના વિસ્તારોથી લઈને બાલાસિનોર, લુણાવાડા, માલપુર લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। અત્યારે હાલ મિત્રો તમે સ્થિતિ જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। હવેથી મિત્રો આપણે નજર કરીશું સેટેલાઇટ માધ્યમથી કે સેટેલાઇટ માધ્યમમાં શું દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં તમે જોઈ શકો છો કે મુંબઈ લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની સ્થિતિ મિત્રો ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે, જેના લઈને તેના આસપાસના વિસ્તારોની અંદર કડાકા ભડાકા મિત્રો દર્શાવવામાં આવી રહ્યા છે અને આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સાથે વધુમાં જાણીએ તો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે અને ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે, જે સેટેલાઇટ માધ્યમ મિત્રો તમે જોઈ શકો છો કે કડાકા ભડાકા દર્શાવવામાં આવી રહ્યા છે અને ભાગોની અંદર પણ મિત્રો વરસાદની સિસ્ટમ ખૂબ જ પ્રમાણમાં સક્રિય થતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો આવતીકાલે 6 તારીખ દરમિયાન કયા કયા ભાગોની અંદર કેવું વાતાવરણ રહેશે તેના ઉપર પણ એક નજર કરીશું। જેમાં મિત્રો આવતીકાલે 6 તારીખ દરમિયાન વહેલી સવારે ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। અમુક ભાગોની અંદર સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ છે જોવા મળી શકે છે। આ સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદ જોવા મળી શકે છે। બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વાદળો છે જે આવતા જોવા મળી રહ્યા છે, જેમાં બનાસકાંઠા લાગુના વિસ્તારોથી લઈને સાબરકાંઠા લાગુના વિસ્તારો છે, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, વડોદરા લાગુના વિસ્તારોથી લઈને સુરત તેના આસપાસના વિસ્તારો છે। તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ મિત્રો દર્શાવવામાં આવી રહ્યો છે, એટલે કે આવતીકાલે 6 તારીખ દરમિયાન પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। ભાવનગર, વડોદરા લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે, માટે આવતીકાલે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે।